રાજકોટમાં ડોક્ટરને બ્લેકમેલ કરવાનો એ મામલો આરોપીએ 3000 વિડીયો બનાવ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે। હોસ્પિટલમાં આરોપીએ કેમેરા લગાવ્યા હતા, ડોક્ટરના અંગત પળના વિડીયો બનાવ્યા હતા। આરોપીએ તબીબની સાથે સાથે દર્દીઓના પણ વિડીયો ઉતારી લીધા છે। મહિલા દર્દીઓની સારવાર કરતા હોવાના પણ વિડીયો ઉતાર્યા છે। 12 બોગસ પત્રકારો સામે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી દીધી છે। આરોપીઓ એ તબીબને વિડીયોના આધારે બ્લેકમેલ કરતા હતા। તો રાજકોટથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે અને રાજકોટમાં ડોક્ટરને બ્લેકમેલ કરવાનો એ મામલો, જેમાં તેને વિડીયો ઉતારી, અંગત પળના વિડીયો ઉતારી અને બ્લેકમેલ કરાયો। સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, આ વિગતો સામે આવી છે, રાજકોટમાં એક ડોક્ટરને બ્લેકમેલ કરવાનો આખો કારસો છે તે રચવામાં આવ્યો હતો। વિગતો શું છે, તેને લઈને શું ખુલાસા? બિલકુલ લખમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। 12 જેટલા લોકો છે તેમની સામે નામજોગ ફરિયાદ કર્યા બાદ એક પછી એક તમામ જે બોગસ પત્રકારો છે તેમને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે। ગઈકાલે જે ક્લિનિકની અંદર બ્લેકમેલિંગ માટે સ્પાય વિડીયો મૂકીને વિડીયો ઉતારવામાં આવ્યા હતા, એ ક્લિનિકની અંદર પોલીસે ઝડપી લીધી હતી, ત્યાંથી પુરાવાઓ એકત્ર કર્યા હતા। પોલીસ તપાસમાં પ્રાથમિક રૂપથી એ વિગતો પણ સામે આવી છે કે આખી ટોળકીએ લગભગ 3000 જેટલા વિડીયો છે તે ઉતાર્યા હતા। 2 વર્ષથી આખું કારસ્તાન ચાલતું હતું। એટલું જ નહીં, ડોક્ટરના અંગત પળોની સાથે સાથે ત્યાં આવતા દર્દીઓની સારવારના મહિલા ડોક્ટરો અને મહિલા દર્દીઓ છે તેમને ઇન્જેક્શનના અને સારવારના વિડીયો છે એ પણ આ ટોળકીએ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી હતી। હાલ આ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા છે, તેમના માર્ગદર્શન હેઠળ 2 ટીમો બનાવવામાં આવી છે અને આ 12 જે આરોપીઓના નામજોગ ફરિયાદ થઈ છે તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। એટલી વિગતો પણ સામે આવી રહી છે કે ન માત્ર ડોક્ટર પરંતુ અન્ય કેટલાક લોકો છે કે જેઓ વ્યવસાય સાથે બિલ્ડર છે અથવા તો તેમને કોમર્શિયલ વ્યવસાય શરૂ કર્યો છે, એમના બાંધકામને લઈને તેઓ ગેરકાયદે છે એ પ્રકારની અરજીઓ આ લોકો દ્વારા કરવામાં આવતી હતી। તો એવા લોકોને પણ પોલીસે બોલાવ્યા છે કે તેઓ ફરિયાદી બને અને આ તમામ લોકોની સામે પુરાવા હોય, જેથી કરીને આખો કેસ મજબૂત થઈ શકે અને મીડિયા જગતની અંદર એક આ કાળો ડાઘ લગાવનારા બોગસ પત્રકારો છે એમને આ સમાજમાંથી દૂર કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।